जिन चितवन से जुड़ गए और रग रग की जान तिनकी सर भरता तो क्या करे अधमय दान। प्रेम भक्तों, ज्ञान संप्रदाय स्थापक प्रवक्ता कैवल कथाना पाठवी हंस पर विशेष हंस पर गोपाल भगवान करुणा सागर विश्व विषय विश्वना सकल जीवात्माने ज्ञान उपदेश आपता अचरतमाना स्वमुख्य उच्चारण करी अचरत सागर नामना धर्म ग्रंथमांथी अचरतमाना मुख्य उच्चारण करता कहે છે કે જીનું ચિતવન से जुड़ गए और रगे रग की जान तिनकी सर्वताई तू क्या करे अधम अजान। मित्रों, ચોપાઈનો સરળ અર્થ થાય છે કે આપણે બધા પોતાની મસ્તીમાં એટલા બધા રાચી રહેલા છીએ, પોતાના અહમમાં એટલા બધા આપણે રાચી રહેલા છીએ કે આ દુનિયામાં હું કરું છું તે સાચું છે, તે જ મને સમજાય છે, બીજું કશું જ નથી। પણ છતબાર કહે છે કે જીવાત્મા એ તારું ઘમંડ છે। શું છે? તારું ઘમંડ છે, તારો અહંકાર છે। તો કર્તાની હોડમાં સકર્તા સર્જનહાર માલિકની હોડમાં તારું આમાં કશું જ નથી, યાદ રાખજે। ભારતના નકશામાં બોરિયા ખોડીએ ને તો મળે ખરું? ભારતના નકશામાં બોરિયા ગામ ફરવા જઈએ તો મળે ખરું? ટપુઈ હોય ના હોય। તો એવું જ તારું આ જીવનમાં અહીંયા પણ અસ્તિત્વ છે, યાદ રાખજે। તારું અસ્તિત્વ પણ આટલું જ છે। કુદરતે આપણને જન્મ આપ્યો પછી સ્વતંત્રતા આપી, સ્વતંત્રતાનો સદુપયોગ કરવાના બદલે આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ। જ્યારે જન્મવું હતું ત્યારે પરમાત્માને વિનંતી કરતા હતા કે મને ગર્ભવાસમાંથી કાઢ। કાઢ્યા પછી સ્વતંત્રતાના ન્યાય ફરી પરતંત્ર બનવાનો ધંધો કરીને બેઠા છે। પરતંત્ર એટલે આ જીવનમાં પરમાત્માએ આપણને સરસ પ્રભાત આપેલું છે। પ્રભાત એટલે સૂર્યનો ઉદય। આખો દિવસ હોય છે સૂર્યનો ઉદય અને સૂર્યનો અસ્ત। એમાં પણ આપણા જીવનનો ઉદય અને આપણા જીવનનો છેલ્લે અસ્ત તો થવાનો છે, આવવાનો છે। આપણે અમર નથી, યાદ રાખજો। અને જે અમર છે એને આપણે સમજતા નથી, જાણતા નથી। અરે કદાચ જાણતા હોઈએ તેના માટે કંઈક વિધિ વિધાન કરવું છે, એને અનુસરતા નથી। અમર શું છે, કેવો છે મુદ્દો, એનો મહિમા દયાળુ આપણને દરેક પ્રકારની વસ્તુતામાં આપેલો છે। જ્યાં જુઓ ત્યાં, જ્યાં નજર નાખો ત્યાં તમને તમારા સ્વરૂપની જાણ માટેની વસ્તુતા બતાવેલી છે, બીજી કઈ જ નથી બતાવી। આ દુનિયામાં ઇતરવત પંથો થયા છે, સંપ્રદાયો થયા છે। 4 વેદ, 6 વ્યાકરણ, ખત શાસ્ત્ર,
18 પુરાણ આ બધામાં મથી જોયો તો તમને તમારા સ્વરૂપના મુદ્દાની વસ્તુતા નહીં સમજાય. અને એટલા માટે દયાળુ કે વેદ કતેબ પુરાણ પુરાના ધામે અજક્ત ભુલાના जन्म मरण धोखे रखाया आत्मा नहीं पहचाना संतो વાગડ કામ ન જાણે. તમને કયા ઘરની ખબર આપવા માટે લેવા માટે અહીંયા પરમાત્માએ આ ઘાટ આપ્યો છે, આ જન્મ આપ્યો છે. આગળ બાકી આગળ તો બધાને ખબર છે. જ્યાંથી પરમાત્માએ નિત્યતા માલિકે સકર્તા સર્જનહાર માલિકે વિશ્વ બનાવ્યું ત્યારથી જ આગળની બધાને ખબર છે, પણ વાગડ ભૂલ્યા છે. વાગડ ભૂલ્યા ને એ ઘર ભૂલ્યા ત્યારથી જ આપણને અહીંયા પસ્તાવાનો વારો છે. અનેક ભૂલવાના કારણે પૂર્ણપી જન્મ પૂર્ણપી મરણમ પૂર્ણપી જન્મ જઠરે સહીનમ વારે ઘડીએ જન્મ વારે ઘડીએ મરવું એમાં આપણે સપડાઈ ગયા છીએ. આમાંથી મુક્તિ માટે પરમાત્માએ આપણને ઉત્તમ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ માનવગાટ સર્જિત કરીને આપ્યો છે. બોલીએ છે કે 4 ખાન 84 ફેરી ગટ ગટ ગર્ભ વાસના ઘેરી बहुत जतन से अवसर आया सोई मूर्ख ने सारा जन्म गुमाया. आ जन्म ગુમાવાનો વારો છે. ઓકે, કેમ કેમ ગુમાવાનો વારો છે? શું થયું કે આ જન્મ ગુમાઈ જશે? અનેક સંતો મહંતો પણ આપણે સમજાવે છે. કઈ સંતો મહંતોને પણ ભાન નથી, આ જ્ઞાન નથી કે મારો જન્મ ગુમાયો કે મારો જન્મ સાર્થક થયો. પછી બીજાની ક્યાં વાત કરવાની રહી? પરમ દયાળુ આપણને સમજાવે છે કે જીવાત્મા અહીં સાતમા આ જગતમાં તારું શું છે, તારે ખોળવાની જરૂર છે. તો કીધું ને 4 ખાન 84 થઈ, 4 ખાન બનાવી છે નિત્યકર્તા માલિકે, સકર્તા સર્જનહાર માલિકે. સૃષ્ટિની ઉત્પત્તિ ક્રમમાં જરાક નજર નાખી લઈએ તો આપણને ખ્યાલ આવે. નીચ કરતા માલિકે વિશ્વ નિયંતાએ બે પ્રકારની ક્રિયાથી આ ઘાટ આખી જગતની 84 લાખ પ્રકારના ઘાટોની ઉત્પત્તિ કરેલી છે. પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ 84 લાખ પ્રકારના ઘાટોમાં 5 તત્વોનો સમાવેશ કરીને આખી દુનિયાને ઉત્પત્તિ ક્રમ બનાવેલો છે. દયાળુ કહે છે અહીંયા અનંત અંશો ઉત્પન્ન કરવાનું કારણ ક્યારે બને? તો કે જ્યાં 5 તત્વોમાંથી દરેક ઘાટો બનાવે, પણ ઘાટો કેવા રહ્યા? જળના જળ. એટલે કઈ પરિણામ ન આવ્યું તો વિચાર્યું કે આ તો ઉપરથી ઉપાધિ કરી. બાહ્ય વૃત્તિના ભાવથી દયાળુએ આ 5 તત્વોની ઉત્પત્તિથી દરેક પ્રકારના ઘાટ સર્જિત કર્યા. જ રાખો. એક ભજનની ચોપાઈ આપી દેવો, તમને ખ્યાલ આવી જાય. સરસ છે એમાં કે પંચ તત્વના પિંડ બનાવી 14 લોકમાં સૌને વસાવી અંશ સજાતી ના ઉપજાવી
પિંડમાં પ્રવેશ કરાવી. એ દેવદાનવ માનવ જંતુનો એક જ ઉત્પન્ન દ્વાર કહો ને, કેમ મળે ભગવાન કહો ને, કેમ મળે ભગવાન. યારે જગતના જીવો ભૂલ્યા એ ખુદ કરતાનું ધ્યાન કહો ને, કેમ મળે ભગવાન કહો ને, કેમ મળે ભગવાન. બીજી જગ્યાએ આ પુરુષ કહે છે, શું કહે છે કે ખુદ કરતાને ભૂલી જાય, ખુદ કરતાને ભૂલી જાય માનવ કેમ કરી કહેવાય. કરે છે કે આપણે શું કરે છે તો કહે છે કે ગણ નાના ગુણ ના ગાય. કોના ગુણ ગાય છે? કોના ગુણ ગાય છે? બોલીએ છીએ આપણે ઉપાસનામાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા જેને આ સૃષ્ટિ બનાવી છે પ્રકાશી. બોલો તો બધા આ ભેદને સમજો, જાણો. આ ત્રણ પુરુષે કદાચ સૃષ્ટિનો પ્રકાશ કર્યો, ઉત્પન્ન કરતા નથી. શું છે? એ ઉત્પન્ન કરતા નથી, પણ એ પ્રકાશ, એને પ્રકાશ પાડ્યો છે આ જગત ઉપર, અને જગતને નિર્મિત આગળ ચલાવ્યું છે. તો પ્રકાશ અને પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશક, પ્રકાશક એ કરતા છે, પ્રકાશ પાડનાર આ જગતમાં ત્રણ પુરુષો છે. નિરંજન થી શક્તિ થી માણીને સૃષ્ટિના ક્રમાંક પ્રિયો છે, પણ એમને પણ ખબર નથી કે મારો કરતા કોણ છે. ખ્યાલ કરો, જેણે પ્રકાશ કર્યું છે, પ્રકાશકની વસ્તુતામાં પોતે રહ્યા છે, પ્રકાશ પાડ્યો છે, એમાં ને એમાં આપ જમીનનું અંતર છે. અને આપણે બધા કહીએ છીએ કે આ દુનિયામાં આ ભગવાનને પેદા કરી, તો ભગવાનોને ખબર નથી કે મારી દુનિયા કેમ કેમ બની છે, હું કેમ કેમ બન્યો છું. એટલા માટે કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા જેને આ સૃષ્ટિ પ્રકાશી માયા का एक दिवस में अनेक ग्रह मर जाશે. જો આ પુરુષોની તાકાત નથી આ જીવન જીવવાની અહીંયા, તો આપણે કયા જાતનું ખોડી બાળવું? આપણે માની લીધું, મકાન બનાવી દીધા, વૈભવ બનાવી દીધો, હવે એમ કહી દીધું કે આ મકાન મારું, આ દુનિયા મારી. ના, તારી કઈ જ નહીં. આમાં આપણું કશું જ છે નહીં, તલવાર પણ આપણું નથી. માફ કરજો, જરાક થોડીક બીજી સાઈડ પર જઈશ સમજાવવા માટે. કે કોઈક વ્યક્તિ નશો કરતો હોય, કોઈક વ્યક્તિ વ્યસન કરતો હોય, હિતેશભાઈ, કોઈક વ્યક્તિ વ્યસન કરતો હોય, એને કોઈ વ્યક્તિ સલાહ આપતું હોય, આપે કે આ વ્યસન તારા જીવન માટે કેવું છે? હાનિકારક છે. પડી પર લખેલું હોય છે, વાંચજો. ખાનારા પીનારા પણ વાંચજો. અને ત્યાં તો કાનૂની ચેતવણી લખાઈને આપે છે નીચે, જ્યાં જઈએ ત્યાં. આ ખાવું એ કાનૂની ગુનો છે. આ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી. પેનો બંધારણી થઈ ગયો હોય, છોડે ખરો, મળે છે. જેમ પેલા વ્યસનનો બંધારણી છે, તેમ આપણે પણ આ દેહના બંધારણી બની ગયા છીએ. ગમે તેટલું કોઈ મહાપુરુષ સમજાવે તો પણ તમને આ દેહનું વ્યસન છૂટી શકતું, છૂટે એવું લાગે તમને? આ ભાવ બતાવ્યું લાગે છે તમને? આ શક્તિ લાગેલી છે, મહત્વ લાગેલું છે, છૂટે એવું લાગે તમને? એમાં મોટા મોટો આદેશથી આપણને મારાપણાનો જે દાવો લાગ્યો છે ને, એ દાવો આપણને ત્યાંથી છોડવા દેતો નથી. આ દાવો લાગેલો છે. તો ખરેખર દાવો લગાયો
એ સાચો પણ દાવો લાગ્યો છે તે વસ્તુ ખોટી છે. વ્યક્તિ સમજે, જાણે પછી સમજે, છોડે તો વસ્તુ બદલાય. વ્યસન વાળો હોય જે હોય તે એ વ્યક્તિ પોતાને જ્યારે બંધ થાય ને ત્યારે પછી તેને ખબર પડે કે આ મારા માટે હાનિકારક છે. ત્યારે એ વ્યક્તિ જો સમજાય તો છોડે. કેટલાય કે કાલે મરાતો હોય તો આજે છૂટે તેમ ગમે તેટલું બાબતી કે પરિહિત કિયા પસીના એને ગમે એટલું સમજાવો તો એને અસર થતી હોતી, એને અસર નથી થતી હોતી. મિત્રો, પરમાત્માએ નિજ કરતા માલિકે ખટ સંપત્તિ દરેકને સરખી આપેલી છે. આપી છે સરખી, એ ભેદભાવ કર્યો પેલા બુદ્ધિ વધારે મને વચ્ચે એવું કરી છે ના. અક્કલ, હળસ, સુરતા, નૃતા, જાણ પણ બધું સરખું કરતા માલિક આપણને આપેલું છે. તો ભૂલ કોની? ભગવાન માલિકની. પણ કહેવાય છે કે એક બાપને 5 દીકરા હોય, 5 સરખા હોતા નથી. 5 સરખા નથી હોતા. કેમ? એક જ બાપની પ્રજા છે. એટલે દીપકના 2 દીકરા, કાજલ ને વિજોત. એક કપૂર કાળું કરે ને બીજું દે ઉદ્યોગ. જાણીએ છીએ આપણે, બધા જાણીએ છીએ. તો બાબુજી કહે છે જાણની માણ તો સાંભળો સંત સૌ. જાણે છે પણ એને માણે નહીં ને તો મેળ ના પડે, માણવું પડે. હું તમને બધાને કહીશ કે સાચું જીવન જીવવું હોય ને તો પ્રભાત રોજ ઉગે છે. આપણું રોજ પ્રભાત થાય છે, યાદ રાખજો. અને આ રોજ પ્રભાત પણ આપણા હિન્દુઓમાં એક જ છે. પ્રભાત ક્યારે કહેવાય? વર્ષ બદલાય ત્યારે. બેસતા વર્ષે ઉઠે, ભગવાનની ઉપાસના કરે, ધ્યાન કરે, બધું જ કરે અને કે ભગવાન મારું વર્ષ સારું જજો. ભગવાન કહે છે આવું ના તો સારું જાય. રોજ પ્રભાત સુધી અંબાની કર તો સારું જાય, પણ એક જ દિવસ માટે કરતો હોય તો આપણે બધા આરંભે સુરા છે ગુજરાતીઓ. એક દિવસ માની લઈએ પછી જે થવું હોય તે થાય, કાગળ ના. અને એમાં જ આપણી તકલીફ છે. આ બધા મને સંતો ઘણા બધા સત્સંગમાં વાતો કરે પ્રતિવતા નારીનો. આનંદભાઈ, પ્રતિવતા નારી હોય. બીજી કઈ હોય? શંખણી. આપણે શામાં લાગીએ છીએ? જોજો, હું આ તો નારી એટલે કોણ? સ્ત્રી નહીં હોય, યાદ રાખજો. એ છેડામણ કરતો ને મારી બહેનો મને વળે બાવો નહીં બરાબર કે આપણા પર દાલાલ કરે છે. પણ આમાં નર નારીનું જોડું છે. પેલું નર નારી તો કરતા મારી કે આ જગતની એક વસ્તુતાની પ્રણાલિકાને ચલાવવા માટે નીકળ્યા છે. પણ કાયા કેવી? શું કહે છે? કાયા કેવી? આત્મા કેવી કહેવાય છે? કોઈ બેનનામાંથી જીવ જાય જીવડી ગઈ એવું કહો છો? કોઈ ભીનામાંથી જીવ જાય ત્યારે જીવ ગયો એવું કહો છો? પણ અહીંયા પણ આ કાયા માયામાં પણ દયાળુએ સ્ત્રીલિંગ પુલ્લિંગનો અસ્તિત્વ મુદ્દો મૂકેલો છે. આત્મા કેવો? કાયા કેવી? પેલી સંખણી નથી ગઈ, આને સંખણી ગઈ. એટલે 100 ફેરા ભુવનને સમજાવીએ, જ્ઞાન બોધ કરીએ, બહુ વાત સંખણી નહીં સુધરે. આ સંખણી નહીં સુધરે કે છે. એને છોરામાં સ્નેહ ગણો, પાડો શક્તિ કરે પાડા ખાર, સંખણી નહીં. આ કોના ઉપર છે આ ભજન? આ જીવ ઉપર છે. આ સંખણી આત્મા તો પ્રકૃતિની ઉપર જ કેવું છે આ વસ્તુ. પણ આપણે નવરા પડતા નથી, અંદર જોતા નથી. જોઈએ છે ઉપર જોઈ મૂકી દઈએ છીએ. જેમ પેલા પેપર વાંચનારા હોય ને કે કોઈ વ્યક્તિ હોય આખા પેપરના શબ્દ વાંચે, કેટલાક ઉપર રેડી ગઈ નહીં. આપણે
આપણે બધા આમાં જ છીએ કાયમ પ્રત્યે પાછળ કે હું મારા ગુરુ સામ્રાજ્ય એટલે ગુરુ સામ્રાજ્ય તારું શું ગુરુ સામ્રાજ્ય તારું શું મારા કહેતે કરે સામ્રાજ્ય ગુરુ સિંહ પર ही વિરાજે કાંઠે ડરું નહીં કોઠે અને આ ડરવાની જરૂર છે બંદૂક ઘરમાં છે તારા જોડે નથી યાદ રાખજે એમ જ્ઞાન ગતિના વિષયથી માધ્યમથી તારા વસ્તુતાની સમજ તારી જોડે છે પણ સાચી સમજ નથી ત્યાં સુધી તારા માટે આ જ્ઞાન જળ જેવું છે જળ જેવું છે પ્રતિવતા બાબુજી પણ કહે છે કે હોય પ્રતિવતા તો પતિને લાજ વિટંડીને સુખ ન મળે સમાજ તમે હું આપણે બધા એની ઘરવાળી છીએ એની ઘરવાળી છીએ બોલી છે મેં તો પરમ ગુરુ પતિ સાથે પિતરડી બોલી છે હું એકલો જ મને બાંધ છે મને નથી છે હું અત્યારે તો આનો પતિ છું જો અંદર ભાવ થયો ને એટલે પેલા ધણીને ભૂલી ગયા નાના પર ધણિયા ભૂગવા વળગી પડ્યા છે અને આ વળગી પડ્યા છે ત્યાં જ ભૂલા પડ્યા છે તો યાદ રાખજો તો નાટક છે પાત્ર છે આ શું છે નાટક ને પાત્ર જેમ પેલો પાત્ર ભજવનારો પાત્ર ભજવી નાખે પછી થી પડદા પાછળ જાય ને એટલે પછી પેલો કે પાણી લાવજે આપે કોઈ આપે અરે ઉઠ તાર તું પી નાખી કઈ નહીં પેલો 12 વાગ્યા તાર ફટ લઈને આવ્યો એ પાત્રમાં હતો હવે પાત્ર ભજવી બહાર આવ્યો છે અહીંયા આપણે આપણા પાત્રમાં છીએ પછીથી જયારે ભજવી બહાર જઈશું તો ક્યાં જઈશું ઉપરવાળો જાણે ઉપરવાળો જાણે તમે જાણો કોણ જાણે તમે જ જાણો છો યાદ રાખજો આ જાણ ભૂલી ગયા કે એની ભૂલનું પરિણામ તમારે ભોગવવા સિવાય કોઈ વારો કે હારો નથી આ કેટલાય કે આનંદ બેસી કે ભગવાને આવી દુનિયા ના બનાવી હોય તો પોતાને નાચવું નહીં પાછા ભગવાનને દોષ આપવા મેળ પડે ખરો સર્જનહારે તમને સકસ વસ્તુતા આપી છે બધું આપ્યું છે પણ તમારે કેમ કેમ ઉપયોગ કરવો કેમ વાપરવું એનો ન્યાય તમારા હાથમાં છે એના હાથમાં નહીં મારી બહેનોને મસાલા આપે અને શું કરું શું નાખવું એ કોના હાથમાં ભગવાનના હાથમાં પાછો કે પેલા મોલ્લા જતા હતા અને પછી કે પાણી પડી ગયું એટલે ગાઢીલી થઈ ગઈ અને આ ચોર મરી ગયો તો મોલ્લાને ચડાવશો આ ફાંસી એવી દશા છે કોને ફાંસી ચડાવવાના પણ મોલ્લા તો એવા આવે કે આપણે તું તારી નજર પાણીમાં રાખીને બીજા જતા જવા દે એમ આપણે આપણી નજર ચૂક્યા છે આપણે આપણી રાહ ચૂક્યા છે આપણે આપણી વસ્તુતાને ચૂક્યા છે માટે ભૂલ આપણી છે અને ભોગવવાનું પણ આપણે છે પરિણામ ભોગવવું હોય તો આજે કરજો જે કંઈ કરતા હોય તૈયાર રહેજો પતિવ્રતા નારી મેં પરમ રૂપે પતિ માન્યા છે એટલા માટે કે પ્રથમ પરમ ગુરુને નમો ધી કરતા સંબંધી જ્ઞાન આપન કો રોજ બોલો છો ને કે હું એટલો જ બોલું છું કે આ બધા બોલે છે એ જ બોલે છે બીજા નહીં હું જોઉં છું તમને માફ કરજો કારણ કે મારે કહેવામાં બાકી નહીં રાખ્યું મને બોલાવો ના બોલાવો વાંધો નથી પણ કહેવામાં બાકી નહીં રાખ્યું અહીંયા બધા વાંચી કરીને ઉપાસના બોલે ને અમે બેઠા બેઠા જોયા જ કરે કે કેવું વાગે છે કેવું નહીં પણ ભાઈ અંદર ઉમેરતા શું ઉમેરવાનું ઘણા કહે છે ને તાલમાં તાલ ઉમેરો બરોબર ને રાગમાં રાગ ઉમેરો કહે છે ને પણ આનંદભાઈ જુદું ગાય ને અમારા આ જુદું ગાય પેલો જુદું ગાય તો તાલ મળે અહીંયા એકલા ઉપાસના કરે ને આપણે બેઠા બેઠા અમમ ઝોલા ખાઈએ તો આપણા જેવા મૂર્ખા ખરા ગધેડામાં જઈએ યાદ રાખજો બીજે જવાનો વારો નહીં આવે પછી ઉપાસનામાં શું કહ્યું કે સુણી સુણાવે છે અર્થ કોને કહે છે તમને બધાને ભેગા કરી દીધા યાદ રાખજો ખાલી મંડળવાળાને બોલવાનું એવું નહીં જમવાનું મંડળવાળાને આપણે ઘેર જવાનું લાગે છે ના ચાર તો દિવસ ફેર મંડળવાળા જમવા જમે ના જમે તો કાંઈ પણ આપણા માટે છે સામૂહિક ઉપાસના છે કઈ ઉપાસના છે આપણી ઉપાસના શું કહે છે શબ્દ શું આપ્યો છે સરસ આપ્યો છે ને સામૂહિક
એકલાથી નથી થતું, માટે સમૂહમાં આવીને તો કરો. પણ સમૂહમાં પણ ભાઈ ભગવાન જાણે ડોક્ટરે ટોકામાં લીધા હોય તેમ ટોકા ના હોય તો કદાચ સેજે ઉઠવો પડે, પણ ટોકામાં લીધા હોય અને કેટલાક નવા નવા હોય કાયમપંથી નવા ના હોય જૂના જ હોય પણ જિંદગી ઘેર કરી ના હોય તો અહીંયા પણ ફફડાવે. શું ફફડાવે? ઓઠ. તે પીલો બોલે પછી ઓઠ ફફડે, ત્યારે ખ્યાલ આવે કે આ હીરો આપણો નથી, આ ચિત્ર આપણા બરાબરનું નથી. કહેવાનો મતલબ પતિવ્રતા નારીના જેમ પતિવ્રતાનો ધર્મ આપણે પાડવાનો છે. પતિવ્રતા ધર્મ પાડવાનો છે. પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર આપણા પતિ છે ને આપણે એની પત્ની છીએ. એટલા માટે કહ્યું કે આપન ભૂપતિ જાણ કે તજે જબ તક અભિમાન, જગત અભિમાન. આ જગતનું અભિમાન છોડી દઈને આપણે એમને પતિ માનીને એમની આજ્ઞાને આધીન થઈને કાર્ય કરવાનું છે. તો જ આપણે પછી કહીએ કે હોય પતિવ્રતા તો પતિને લાજ. પતિવ્રતા હોય તો જ પતિને લાજ હોય ને. શંખડી માંગ કરે, ઘરવાળો લાવે જ નહીં, લાવે. અને પતિવ્રતા ના માંગે, પતિવ્રતા માંગે નહીં અને ઘરવાળો લાવીને આપે. કેમ કે એની પતિવ્રતાની જે નીતિ રીતિ છે એ રીતિ નીતિને પેલો પતિ જાણે છે. જો આ જગતના પતિને ભાન છે તો આ તો અખંડ પતિ છે. શું કહીએ પાછા એને? અમૃતભાઈ, મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી. આવું કહીએ કે નહીં? રમેશભાઈ શું કે નથી રે અજાણી મારા નાક એ છે. શિવલાલભાઈ આવું ને યાદાવડી. જો એને જાણીએ છીએ, સમજીએ છીએ તો પછીથી શું કરવું પડે? દાખલો આપી દો થોડો, પછી પેલો દાખલો પૂરો કરું. મિત્રો, નશો કરેલો વ્યક્તિ એ કુવામાં કદાપી નહીં પડે. જો પડે કેમ? તમે એમ કહો નશો કરેલો એ કુવામાં ના પડે. ગાળો બોલે, બધું બોલે, પણ ખાકી કપડા વાળા જોવે તો ખાકી કપડામાં પરછાયો પડે પેલો કેવું પડે? દોરી જેમ ચાલે, સીધો સીધો ચાલે. એક દારૂડિયાને ખબર છે કે આનાથી સીધા ચાલવું, તો આ તો સામ્રાજ્ય છે. આનાથી કેમ કેમ ચાલવું? દારૂડિયા કરતા ગયા કે નહીં? આ મોહ મદિરાનો નશો ચડ્યો છે આપણને. આ નશો ભયંકર નશો છે. ક્યાં લઈને જશે એનું જો તમને ભાન નહીં હોય ને તો અધોગતિ સિવાય બીજો કોઈ વારો કે આરો નહીં આવે. યાદ રાખજો. હું કહું છું કે અહીંયા તત્વની સારવણી કરવાની જરૂર નથી, કશાની સારવણી કરવાની જરૂર નથી, પણ એક જ વસ્તુ છે કે તમારા જીવનની સારવણી કરો કે મારે કેમ કેમ જીવવું છે. આ નહીં સમજાય ને તો હાથો નહીં લાગે. પતિવ્રતા નારી. એક ગામ હતું કે તેના ગામમાં દરેક સમાજના લોકો રહેતા હતા. પાડોશમાં બે ઘર હતા. એક પતિવ્રતા નારી ને એક પત્નીવ્રતા નારી, બે જોડે હતા. પતિવ્રતા પત્નીનું કહેલું ના કરે, પતિવ્રતા નારી હોય પતિનું જ કહેલું કરે, એનું કશું જ બીજું ના કરે. અને પત્નીવ્રતા હોય તે પતિને પોતાનું કહ્યું જ કરાવે, બીજું કશું જ બાકી ન રાખે. પત્નીવ્રતા હોય એટલે પેલા કે ઉભા થાવ લવા થાવ, બે જવાનું, આ લઈ આવે લઈ આવવાનો. હું તમારી ઘરવાળી કરી પણ તમે મારા માલિક ખરા, પણ મારું કહ્યું જ તમારે થવા દેવાનું.
સમય સંજોગે આવી સીઝન આવી દેખાતરીની પતિવ્રતા નારી પતિનો ધર્મ પાળે, રોજ પોતાના ઘરવાળાની બધી સેવા કરે, સવારથી ઉઠે, પોતે નાહી ધોઈ પરવારીને ભગવાનના દીવા કરે, ત્યારબાદ પોતાના પતિ માટે પાણી મૂકે, બધું કરી કમ્પ્લીટ કરી પછી જગાડે, જાગો નાથ, સવારે પાણી કાઢી આપી બધું મૂકી વ્યવસ્થા કરી પાછી અમને નાહી ધોઈને આવે એટલે કપડાં આપી દે, કપડાં આપીને પછી ચા પાણી નાસ્તો કરાવી દે, પછીથી ખેતરમાં જવાનું એટલે બળદને બધું લઈ તૈયાર થયેલું હોય એટલે પેલો પરવો બધું આપે અને પછી પાણી ભરીને આપે ને પછીથી પેલી બેન પોતાનું કામ કરે. ઘરે આવે પેલા રસોઈ થઈ ગઈ હોય, પેલા ઘરે આવે એટલે થાય કે ટાઈમ થઈ ગયો એટલે લોટો ભરીને ઊભી હોય, પેલા આવે એટલે પેલા પરણો હાથમાંથી લઈ લઈને પાણી આપી પીવડાવે, પેલા બળદ છોડીને મૂકીને આવે ને બળદને નીવી દે આ બેન, અને ઘરમાં આવીને પછી તે ન્યાત તો ધોળાઈને જમવા બેસાડે. અખાત્રીનો દાડો, અળોતરાનો દિવસ, બેને કરેલા દાળ ભાત શાક ને કંસાર. શું કરેલું? દાળ ભાત શાક ને કંસાર. જમવા બેઠા, પેલી બેન કે જાય તાર જમે છે કે હું થોડુંક ખાયણામાં થોડુંક ખાંડી લઉં. અત્યારે તો ચોખા તૈયાર મળે પણ પેલા નતા મળતા. ખાંડ ચોખા નાખીને ખાંડવા લાગી પેલા ભાઈ કહે પાણી લાવજે. પાણી લાવજે પેલું સાબેલું આમ હતું ને મૂકી દીધું. પેલી પાડોશર જુએ આય કે તમે સાબેલું અત્તર થઈ ગયું કે પેલી પાણી આપ્યું, બીજું કઈ જોઈએ છે ના કે પાછા વળી ગયા ચોખા ખાંડવા. પાછી બોલ પાડી કે મારા ખાટલો બાટલો બાકી દો, બધું પાણી મૂકી દીધેલું અને પછીથી કે પાણી એટલે પાછું ફરી હાબેલું અત્તર રહી ગયું. પેલી બેન કે મન ના મન પણ આના પાંક વિદ્યા છે, હવે આનો સંગ કરવો પડે મારે. શાના માટે? પતિવ્રતા ધર્મ પાડવા માટે. શાના માટે? નહીં બોલો. પેલું હાબેલું અત્તર રાખવા માટે, બીજું કશું અત્તર નહીં. સાબેલું અત્તર રાખવા માટે. પેલા ધર્મી પરવારી દૂર થઈ ગયું, ચા પાણી કર્યા એટલે પાછા ભાઈ પેલા ખેતરમાં ગયા. પેલી બાંધતી રહેવાય નહીં. આઈ માન ના માન પણ કાજો કઈક છે, મનમાં જો કશું જ નથી. ના કઈક છે, તારું હાબેલું અત્તર રહી ગયું એટલે મને કઈક આમાં દાળમાં કાળું લાગે છે. એક જ કામ છે કે શું? હું પતિવ્રતા ધર્મ પાડું છું. મને સમજાય છે પતિવ્રતા ધર્મ કેમ પડાય. જો આને ચાલુ થઈ ગયો ધર્મ પાડવા માટેનું ના સમજી ગયા તમે? હું આનું અત્તર મારે રાખવું છે. રખાય ભાઈ, તમે કરો તો પણ તમારે પણ થાય, ના થાય એવું નહીં. શીખવાડ્યું સવારે વહેલા ઉઠવાનું, આપણે નહીં લેવાનું, પછી ઘરવાળા બધું પાણી કાઢી આપવાનું, બીજું કરવાનું. બીજી બંધ કહે છે હું શું કરું છું, ના તો હું બતાવે તો મારે કેમ કરવું. વાત નથી તમે કરી નથી, એનું માન્યું નથી. મારું બધું એ કરતા હતા. પેલો ભાઈ ઉઠે, પાણી ગરમ કરે, પોતે નાઈને પછી કે ચાલો મહારાણી તૈયાર થઈ જાય, પછીથી બધું ચાબા બનાવી આપે, પછી હું જઉં ખેતર, પછી ઉભારો, પછી રોટલા કોણ કરશે? પેલી બેઠી થાય. કવડો નિયમ ઉપાધિ થાય ગયા છે, પણ વિચાર કર્યો હા બે વર્ષ આ પછી નિયમ તો પાડવો પણ. એટલે આને તો બધું જાણી લીધું. જાણી ઘેર ગઈ, હાથ પડી એટલે પેલા ઘરવાળા કે જો કાલથી તમારે જાગવાનું નહીં. એટલે કે હું જાગી રીતે જઈશ કેમ તમારે હું ના જગાડું ત્યાં સુધી જાગવાનું નહીં. એટલે કે કાગડી મોહમ્મદ રામ આ કઈ થી આ ધંધો આજે આખી જિંદગી મારી ગઈ ત્યાં સુધી કશું નહીં. ના આજે આ વસ્તુ હશે ભગવાન કે તો મારું સારું થશે. કઈ જો એક કે જેમ નહીં કરું તો પાછું હતું એનું લાલીઓ એના કરતા બદલી જવા દે, વાંધો ના આવે. મિત્રો ભાઈ તો આરામ કરતા હતા, ઉઠાડું નહીં ત્યાં સુધી ઉઠવાનું નહીં. પેલી બંધ તો ઉઠી ગઈ. પતિવ્રતા ધર્મ પાળવાનો છે. પોતે નહીં જોઈ ભગવાનના દીવા કરી નાખે, બધું કર્યું. પેલી બેને કહ્યું બધું કર્યું.
ઘરવાળાને જગાડે, ચાલો ઉઠો, પાણી ગરમ છે. પતિવ્રતા નારી કહે છે પતિ પગે લાગવાનું, પેલી પગે લાગી. ઓહો, આ તો મારું ભાગ્ય ભૂલી ગયું, મારું ભાગ્ય ભૂલી ગયું. પેલો કે હું રોજ એનું નતો માનતો કે નથી માનતી, આજે મારા વળી પગે લાગવા મળી, નાના જેવો તો કોઈ દાડો હારો જ કહેવાય નહીં. પગે લાગી, નવડાયા દોડાયા, ચા પાણી નાસ્તો, બળદનું ગાડું હતું જોડ્યું, પછી પરણું આપ્યું, બધું આપ્યું, પાણી ભજીયા આપ્યું. હું કે છે હવે બનાવું છું રસોઈ, તમે આવો એટલે હું તમારા માટે રસોઈ તૈયાર કરીશ. શું બનાવું? તને જે ફાવે તે, જે ફાવે તે. આ તો કે દાળ ભાત શાક ને કોમસાર કે પતિવ્રતા ધર્મ પાડવાનો પહેલો દાડો છે. સારું, દાળ ભાત કોમસાર થઈ ગયા. ભાઈ આવે એટલે તરત પાણીનો લોટો આપ્યો, પેલા બધા પરોળો બરોળો લઈ લીધો. જિંદગી ગામડામાં ગઈ નથી પણ નાખી આવી. કોના માટે? બળદ માટે. ત્યારબાદ હાથ પગ ધોઈ પેલા ભાઈને આપી દીધો રૂમાલ, બેસી જાઓ જમવા. પેલો કે સારી વાત છે, આજે બહુ મજાનો આનંદનો વાત છે, આજે દિવસ છે. ભાઈ એકાંત જમાડા બરાબર, દાળ ભાત શાક કંસાર, સારો દિવસ ને સારો પ્રસાદ બાકી રહે. ભાઈ એ પણ પેટ ભરીને ખાધું, આનંદ થઈ ગયો કે ભગવાન આવા નવા દાડા છે. જો હવે કહે જો આ આટલો પાત્ર છે, આરામ કરો. હું કે છે હવે ડાંગર છાંડવા બેસું છું, તમારે અડધો કલાક થાય ને એટલે મને 5 કલાક થાય એટલે પાણી માંગજો. ભાઈ કહે છે સારું, તારી આજ્ઞા પૂરી કરીશ. તો ભારે ખરી ગયું એટલે ઊંઘ આવી ગઈ. આ પેલી મન જિંદગી છોડી નતું, ખોડવા વળગી તે એવા ભોલ્લા ભળ્યા ને ના પૂછો વાત. પેલી કહેતા તું ઉઠતા જ નથી એટલે જઈને માર્યો બોલો, ઉઠો કે મેં તમને કહ્યું પાણી માંગજો. આવું જાઉં છું ખાડવા, પાણી માંગજો હવે 5 મિનિટમાં. પેલી બેન ખાંડવા વળગી, સીધું કે પાણી લાવજે, પેલું હાંભેલું મૂકી તે સીધું આવ્યું છાતામાં. આવ્યો બાકી રે. અને હાંભેલા નીચે શું હોય? લોખંડનો લોખંડની રીંગ હોય ને, દાળ લઈને વાગી તે લોહી થઈ ગયું. પાણી બાજુ પર રહી ગયું. આ પાણી લઈને ગઈ પાડોશીના ઘેર. જો ક્યાં ગઈ? પાડોશીના ઘેર. કે તે મને આવું શીખવાડ્યું કે છે. જો કે આ પાણી નીકળી મારું તો કે ભગવાન એક દાડા પતિવ્રતા ધર્મ ના પડે એના માટે તો ટાઈમ જોઈએ. પેલો ઘરવાળો બાપડો ગયો, જા તું ત્યાંથી પાછી આય કે છે, એ લડવા ના જવાય, તું પાછી આય કે છે. જાણતો તો ભાઈ કે આ મારી નહીં મેલે પેલી બાપડીને પેલો ખેંચી લાવ્યો, પાછી આવી. આપણે પણ કોક ધર્મ પાઈએ, કોક દાડો વરસના વરસતા દાડે કરીએ ભગવાનને યાદ, અને પછી મામેલું અંદર રાખવા જઈએ તો કર્મ જ ફૂટે, બીજું કઈ જ ફૂટતું નથી. યાદ રાખો. તમે માની છો ગુરુનું કહ્યું કોઈ દિવસ? કોનું માને? તમે આડોશીનું પાડોશીનું કોઈનું માને? શું કહે ખબર તમને? હું મારા મનનો માલિક. આવું કહે છે આનંદ. શું કે? હું મારા મનનો માલિક, મારા મનને ફાવે તે કરીશ. જો ખરા કેવો પાછો અંદરથી આમ આવે છે ગુસ્સાદાર. મારા મનને ફાવે તે કરીશ. મિત્રો, 2 વસ્તુ તમને મારે છે તમારા જીવનને. એક તમારું મન ને તમારો અહંકાર. તમારું મન ને તમારો અહંકાર. હું કંઈક જાણું છું, એ જ મોટામાં મોટી ભૂલ છે. વેરા શૈલાલભાઈ, અહંકાર ભલભલાને મારી નાખતો હોય છે. જ્ઞાનીને જો અહંકાર આવી જાય તો કહી દે કે હું ચૌધરા બોધરાને નથી માનતો, હું નથી જાણતો. જો ખરા અહંકાર. જો સાધુનામાં શેતાનિયત આવી જાય પછી ભગતમાં આવે, વાંધો આવે ખરો? ના આવે. પણ સંત બड़े परमार्थी वाको चितरंग तपत बुझावन वरन को दे दे अपनो रंग. આ સંત બड़े પરમાર્થી. સંત કોને કહેવા? કોને કહેવા? અમારે એક મહાત્મા વડે જ મને કહેતા હતા, કોક વ્યક્તિ કોક મહાત્મા છરી બતાવે તો હું તો માની નાખીશ, તારો ભલો થાય. સાધુ શેતાન
આના કે હું સાધુ છું પણ પાછો કે કેવો છું મુંડોઈ છું આ ગુંડો વિચાર તો કરો અરે મારા કેટલાય સાધુ નાથના જાતમાં જ ફસાયેલા છે पर कहते जात न पूछे साधु की पूछ लीजिए ज्ञान बोल करो तलवार को पड़े लेने दो ज्ञान આ જ્ઞાનને મૂકવું અઘરું છે પણ જેને તલવારની આવડત હોય ને એને જ્ઞાન પછી બાજુ પડી જાય પણ જેને તલવારની આવડત ના હોય ને જ્ઞાન જ લઈને ફરતો હોય જ્ઞાન લઈને ફરતો હોય પણ બાબूजी कहते गुरु चरणन का उपासी संतो गुरु चरणन का उपासी आवरण चित्त में ना आशी એનામાં બીજી કોઈ આશા ના હોય ગુરુના ચરણની જ આશા હોય નારાયણ દાસ આસ પદરજ કી પાણી નારાયણ દાસ આસ પદરજ કી નારાયણ દાસ ચરણ ચિત્ત લાગ્યું ઈચ્છા પદરજ ભક્તિ પર તમ શું માગો શું માગો આ માગો દરોજ મારી તમને સલાહ છે પતિવ્રતા નારી છૂટે નહીં હું તમને નથી કહેવા માંગતો હું તમને કહું છું કે મારી તમને સલાહ છે કે આ દયાળુના જોડે જીવનમાં કદાપી માંગતા નહીં આપણો ઘરવાળો કઈ ખોટો નથી યાદ રાખજો છાતી ઠોકીને કહું છું તમને મારા અનુભવની વસ્તુ તમને બતાવું છું બીજાના જે સાધુ સંતોના અનુભવ હોય જુદી વાત છે મને તો અનુભવ છે કે મારો ધણી મને પડવા દેતો નથી પણ તમે એને ધણી માન્યો હોય તો એને માલિક માન્યો હોય તો માલિકના શરણમાં જઈને માલિકની આજીજી વિનંતી કરવાની આજીજીને વિનંતી કરવાની બીજું શું કરવાનું સેવા કરવાની સમરણ કરવાનું ધ્યાન કરવાનું માંગણી કરવાની નહીં નોકરનો પગાર ક્યારે વધે નહીં બોલો એની નોકરીમાં બરાબર ફરજ બજાવે તો પગાર વધે કે ના વધે એ એમ કે શેઠ પગાર વધારો એની ફરજ બરાબર અદા કરે ને એટલે ઓટોમેટિક પગાર વધે એમ એમની સેવા કરે ને તો ઓટોમેટિક તમને મળે ના મળે નાખવું પડે મારો આ નિયમ છે હું તો આમે બાજુ છું તમને વાંચતા આવડે ના તો પછી વાંચતા નહીં તો પછી તોડી નાખશો પછી તકલીફ પડશે એટલે એ બધું નહીં બતાવું પણ બાજવાનું કેમ કેમ એ પણ ખ્યાલ આવે ઘરવાળી જ્યારે જમવા બેઠા હોય ને તારે ઘરવાળો જમવા બેઠો હોય તારે જ માંગણી મૂકે એટલો ભાઈ ઉભો થઈ જાય કેમ કેમ જમતો એટલે જવાય હિતેશભાઈ જખમારી માંગણી પૂરી કરવી પડે આ માગતો આવડવું જોઈએ જોઈએ મારી બહેનો પાછા આ રીતના કરતા નથી પેલો કે બાવો બતાવી ગયો તો મારે તો ખપાની કરી આ પણ હંમેશના માટે સામ્રાજ ગુરુ છે પરમ દયાળુ સામ્રાજ છે એમની જોડે માંગણી ના કરતા માંગણી ના કરતા એક વસ્તુ યાદ રાખજો તમે એને વાપરો છો એટલે તમને કહું કે ટાવર હોય એટલે આ વાગે ટાવર હોય તો ટાવર એટલે અંદર શું ના હોય તો આ બંધ થઈ જાય કે ભાઈ આ એરિયામાં પકડાતું શું નથી પકડાતું ટાવર તો તમારું ટાવર ના પકડાય તો તમારું બેલ ના વાગે આ મારી વાત પણ ખ્યાલ કાં તો મોબાઈલમાં ફેલ કાં તો બેટરીમાં ફેલ કાં તો તમારી ક્રિયામાં ફેલ હું તો કહું છું દાદાગીરીથી કહું છું નાક જાય તોય તારું રે તોય તારું નાક જાય તોય પણ તારું અને રે તોય પણ તારું મહેનત મારી તમે મહેનત કરતા પહેલા તો કહી દો કે ભગવાન મારું આપતો વાયુ છે તો તમને હવા પાસે પેડા હવા પાસે હવાશે ઘીનો દીવો ને નારિયેળ નાઈશ 25,000 ની વસ્તુ હોય 500 રૂપિયાનું ના થાય તો ભગવાન કે હું તને પદાર્થ મફત ના આપું મફત નહીં પહેલા આપ્યા તમે જઈ પહેલા આપવા જાવ છો કેમ તમને વિશ્વાસ નથી કે જેના સંગે હું જઉં છું મને આપશે એવો વિશ્વાસ નથી માટે નથી આપ્યો ને આરામ પર આપણે કે
પાછા વળો. મારી તમને સલાહ છે, ખાલી તમે સેવા, સબ્ર અને ધ્યાન 3 મુદ્દામાં ધ્યાન આપો. ઓટોમેટિક તમને જો ના આપે તો તમારું ગુલામ થઈ જવું. આ જીવન યાદ રાખજો. દાંત આટા તે ચાવણું આપશે, સહેજે બાકી નહીં રાખે. નથી રે અજાણી મારા નાથ રે છે અંતર જામી, તું નથી રેતો દેહ ને તો તુજમાં ખામી. એટલા માટે અચલ બા કહે છે, જીનું ચિતવન સે જુગ ભયો લગે રખ કી જાન. જીનું ચિતવન સે જુગ ભય. આખું જગત કોના ચિતવનથી થયું છે? એના શકતતા સર્જનહાર માલિકના. હવે આપણે એ બોલ્યા કે ચિત્તવન નિજ ચૈતન્યમ, બોલે ચિત્તવન નિજ ચૈતન્યમ ગુલાતીત ગુલતાન, લક્ષ્ય મધ્ય નિસ્તિન રહી કરત હુએ અવિરામ. આ પ્રમાણે જો અવિરામ કરો તો તમને ના મળે ને તો ગુલામ થઈ જવા. પણ ચિત્તવન નિજ ચૈતન્ય. કયું નિજ એટલે કોણ? ચિત્તવન કોણ કરે? જો જાગતા, ઊંઘતા, બેસતા, હારતા, ફરતા, ખાતા, પીતા. કોનું ચિત્તવન કર્યું? સ્વરૂપનું કે રૂપનું? કોનું કર્યું ચિત્તવન? બોલ્યા ખરા કે ચિત્તવન નિજ ચૈતન્ય. નિજ હંસ. અને એને ચેતન કરનારો કોણ? કરતા. આનું ચિત્તવન આય છે. આનું ચિત્તવન નથી. ઉઠ્યા કાર્તિક, હવારે બાથરૂમમાં ગયા તે પછી રાતે ખાટલામાં પડે તો હજી ચિત્તવન કોનું? હિતેશભાઈ કોનું કર્યા? ચિત્તવન માયાનું. બરાબર? ચિત્તવન તમારા સમાજનું, ચિત્તવન તમારા પરિવારનું, ચિત્તવન તમારી કાયાનું. આમાં કઈ કાકાપાજી ડોક્ટર જોડે જાવ છો, બરોબર ને? નહીં રહેવાય, જવું પડશે, જાય છે. પણ પેલામાં કાકાપાજી થાય છે. આ ડોક્ટર જોડે આવો તો એમાં કશું થતું જ નથી. કેમ? ત્યાં તો અભ્રય મૂકી દેવું છે. પેલા વાહન જેમ અભ્રય મૂકે વાપરવા વગરના, વાપરવા વગરના વાસણ કેવા હોય? સો પર મૂકેલા હોય. વરાના વંડા દાડે ઘડીએ કે સાફ કરીએ. એમાં આવો કોઈ પ્રસંગ બને તારા સાફ કરવા બેઠા છીએ. હું નહીં તો ના મેળ પડે. મિત્રો, સરસ મંદિરો છે, યાદ રાખો. મંદિરો કોઈ મહારાજો માટે નથી બનાયા. મંદિરો કોઈ સાધુઓ માટે નથી બનાયા. યાદ રાખજો. કોના માટે છે મંદિર? તમારા માટે કે મંદિર માટે સાધુ એવું કામ કરવું થઈ ગયું? ના. મનને સ્થિર કરવા માટેની એકાગ્રતા કરવાની જગ્યા, એનું નામ મંદિર. ત્યાં જજો. તમારા ઘરમાં તો તમને સ્થિર નહીં મેળ પડે. અને તે પણ તમારા ઘરમાં સ્થિર થવું હોય ને તો જ્યાં તમે પણ મંદિર ઘરમાં બનાવ્યું હોય ને એ મંદિરમાં ના મંદિરમાં ફેર નથી હોય. યાદ રાખજો. પેલામાં મોટું બનાવી મૂક્યું છે, પ્રતિષ્ઠા કરી, આમાં નથી કરી એવું લાગે તમને? પણ આ હિન્દુઓની બરબાદી છે. અહીં આપણે બધા પવન સુત હનુમાનની જય બોલાવીએ છીએ. આનંદની વાત છે. તમારા ગામના હનુમાનમાં તમને ચિત્ત નહીં હોય, પણ સારંગપુરના હનુમાનમાં ધક્કા ખાઈ, ગરમી ખાઈ અને તો દર્શન કરવા જાઓ. અહીં કેમ જાઓ? અહીં કોઈ તો ઊંચું ઊંચું કરી દર્શન કરતું હોય. આ કે બીજું કઈ? અલ્યા ક્યાં છે તે જ અહીં છે, નહીં છે તે જ ક્યાં છે? પણ કારણ તમારા મનના છે. પેલા હનુમાન હાચાના ખોટા ના. એ જ છે, અહીં છે, નહીં છે તે જ છે, તું છે તે જ છે, તે છે તે તું જ છે. પણ સમજનો ફેર છે. જો સમજાઈ જાય ને તો તમારું કામ પૂરું થઈ જાય. મિત્રો, પરમ ગુરુ અહીં પણ છે. યત્ર તત્ર સર્વત્ર. યત્ર તત્ર સર્વત્ર. પરમ ગુરુ એકલા સારસામાં નથી, એકલા વાસદમાં નથી, એકલા ઉમરામાં નથી, એકલા સિસોદરામાં નથી. અરે ઘટો ઘટમાં છે.
એટલાય કે 4 ધામ. હું કહું છું મૂર્ખાઓ, એકય ધામ નહીં, તમારા બધા ધામ રૂપિયા કમાવાના ધંધા. ઈશ્વર કશું જ નથી. આમાં યાદ રાખો, તમારી નીતિને રૂપી ભગતને કેમ કેમ કરીને એના ગજવામથી બહાર કાઢવા. શું બહાર કાઢવા? હા, પૈસા. હો, કચરો કાઢે તો સારી વાત છે, ભગવાન એનું ભલું કરે, હાથ ફેરીએ તારી નાખે. જો કચરો કાઢવા બેઠા હોય ને તો હું એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું તો પ્રભુ આનંદની વાત છે. ગજવામથી કાઢવું એ તો નાના છોકરાના ખેલ છે, પણ જેના મગજમાં નીકળી જાય ને, જેના મગજમાં ફસાયેલો છે ને, એને કાઢી દે ને, નાથના દંડ વાળી દે ને, તે એનોય બેડો પાર ને પેલાનો વળી જાય, એનો બેડો પાર થઈ જાય. મિત્રો, આ કરવાની જરૂર છે. મારા સાધુઓને હું આ કહું છું, પણ કેટલાક સાધુઓ તો નવા નવા ગ્રંથો લખવા બેઠા છે. શું સુખાનંદે ખોટું લખ્યું એવું લાગે તમને? અત્યાર સુધી સુખાનંદે જો આ પહેલ ના કરી તો શું તમે ગ્રંથો લખો? કેમ? વાટી વાટી મરી જતો મરમ ના ખ્યાલ આવે. વાટી વાટીને મરી જતો મરમ ખ્યાલ ના આવે. ખાલી પૂજા જ કરતા હોત ને કરાવતા હોત, ગ્રંથની પૂજા જ કરાવતા અને કરાવતા હોત, બીજું કઈ જ ના મળત. બાકી કર્મનો ભરમ તે મરમ સમજે સમ્યો જગ જંજાળની હાડ કોઈ. એ જગત જંજાળની હાર ખોલવા માટે કેટલા એમ જાણે ભગતો ચેતી જાય, તમારા રોટલા જાય. હું કહું રોટલા ના જાય, કર્મના પોટલા જાય. યાદ રાખો, જો ભગત ચેતી જાય તો તમારા કર્મના પોટલા બદલાઈ જાય. સંતોના પણ સંત સાચી સલાહ આપે તો કેમ? તો ભગતના જ્ઞાન ગતિના વિષયમાં ભગત સમજે, અને એ સમજે એટલે એના જીવનમાં રાહ બદલે. ઉપરવાળો તમારા પર રાજી થાય કે તે કેટલાક જીવને વાળ્યા. શું કર્યું? વાળ્યા, મારા તરફે વાળ્યા. અને એના માટે પરમ દયાળુએ દરેક સંતોમાં નારણદાસજી મહારાજને કહી દીધું. શું કે છે કે નારાયણ દાસ ધન તુજ સમો નહીં નર જગ મેં કોઈ. દાસ, મને આ જગતમાં અતિ પ્રિયમાં પ્રિય તું છે, નહીં ને જગ મેં કોઈ. પણ એ નારાયણદાસ, કોઈક અધિકારી મળે ને તો એને તારે હક આપવાની તાકાત નથી. મોક્ષ આપવાનું કામ તો આખા જગતમાં મારું છે. મોક્ષના દાતા કોણ છે? થયેલા આચાર્યો, થયેલા ગાદીપતિઓ, થયેલા સંતો. તો કોણ છે આજે મોક્ષના દાતા? સદગુરુ દ્વાર અમારે પધાર્યા. સદગુરુ, પરમ ગુરુ, મોક્ષના દાતા. અને એમના સિવાય કોઈની સિગ્નેચર ચાલે તેમ નથી. યાદ રાખજો. મારીએ નહીં હો, કદાચ ભૂલ ખાતા હોય તો પાછા વળજો. હું કોઈને કહેતા પહેલા મારું જ અપનાવી લઉં છું, કારણ કે કેટલાકને જો મોહ છે આમાંય કે આ ગુરુ જોડે જવું તો મેળ પડે, પેલા ગુરુ જોડે જવું તો મેળ પડે, પેલા ગુરુ જોડે જવું તો મેળ પડે, અને આમાં મારામારી ચાલે છે કાયમ પંથની. અમારા સાધુ શેતાન બન્યા છે, એમાં ભાગલા પડ્યા છે. યાદ રાખજો. તો જાહેરમાં કહું છું, મારાથી તમારું કલ્યાણ નથી, બીજા કોઈ કરતા તો કરી આવજો, પણ પરમના જ્ઞાનની વાણી હું તમને સમજાવું છું, અને એમાં તમારી ચાચ ખૂટે તો કલ્યાણ. મારાથી કલ્યાણ થવાનું, બીજા કલ્યાણ કરતા તો જજો, વાંધો નહીં આવે. આશીર્વાદના ટોપલાની નહીં ભરે છે, બધું આપે છે. કરા હું બેઠો છું તારું પતિ જ છે ના, હું કહું હું બેઠો છું પણ તારું પલટાય નહીં ને ત્યાં સુધી પતે નહીં. તારું પલટાય નહીં ત્યાં સુધી પતે નહીં. તારું પલટાવનારું કોણ છે? હું તો બામણ છું. તેનો વાંધો મેળવી અંદર મેં વાંધો માંડ્યો છે એના જોડે, અને મને ગમે મારો ધણિયા બરોબર સારો છે, તારે વાંધો મેળવવો હોય મારા ધણી જોડે થાય, તને મેળવી આપ્યા. આ સિવાય બીજું કઈ જ નથી મારી જોડે. યાદ રાખજો. બીજા બધા આપતા હોય તો લઈ લેજો, પણ હું તમને આ કહું છું કે આ સિવાય કઈ જ નહીં. હજુ પાછી ચોપાઈ લાવું છું. પાછી કે 10 અવતાર ધરે ધરણી પર દેવમય અમલ ધમાસી, નામ રહે રૂપ રહે ન પાવે અંતકાળ ગયે. આનંદભાઈ, અંતકાળ ગયે નાસી સંતો મેં અવિનાશી.
હવે મારા હિતેશભાઈએ કહ્યું કે ખોટા રૂપિયા હવે મારો રાજેન્દ્ર જોવા મળશે. આવું કહ્યું. હવે રાજેન્દ્રને કહીએ કે બેટા મને ઇન્જેક્શનનું કમશે, મને દવા આપશે. ના છનાભાઈ છે, છનાભાઈ કદાચ પાણી પીવો બેટા ફોટો બેટા મને આપશે નહીં આપે. એમ દયાળુ સરસ એકતાથી બીજી ચપાઈ આવી છે, યાદ આવી છે, બતાવી દો તમને. और भजन से काज सरत नहीं, निज पति विना कबे ही. શું કહે છે? और भजन से काज सरत नहीं, निज पति विना कबे ही. પછી શું કહે છે? સદા અખંડ વિના કોણ કરે કાજ. શું બોલ્યા હિતેશભાઈ? જય મરી ગયે તો આપણે મરી ગયા. નિશ્ચલદાસ કાયમ રહેવાના, મરી જવાના. અમારા પછી તમારી જે બોલાવ મેળ પડવાનું, ખોટું ના લગાડતા હો, મેળ પડવાનું. બાવજી એ જ કહે છે કે નામ રહે રહે પાવે અંતકાળ ગયે. એ સંતની વાણી આપણને સ્પર્શેલી છે, માટે આપણને એને ભાવ થાય છે. એ વ્યક્તિ નથી. પ્રયત્ન કરીએ સુખાન મહારાજ આપણે યાદ કેમ કરીએ છીએ? સંપ્રદાયમાં આટલા બધા થઈ ગયા, એને કેમ આપણે વાળી દઈએ કે પુરુષે આપણા માટે તન મન ધન સમર્પિત કરીને પરમ ગુરુની આજ્ઞાને આધીન કરવા માટેનો પ્રયત્ન કરેલો, પુરુષાર્થ કરેલો, અને આપણે વાળીને ત્યાં મૂક્યા છે એમના ચરણમાં. મારા જેવા એના ચરણમાં લઈ જવા માટે જેટલા વાંધો લાગતો, પછી ચાહે મોટો મોટો ભૂપ હોય, ચાહે મોટો ધનાઢ્ય હોય, ચાહે ગાદીપતિ હોય, ચાહે XYZ હોય, પણ આટલો ડિફરન્સ છે સુખાનંદમાં ને આમાં. એમ નથી તમે મારી જય બોલજો, મારી પ્રશંસા કરજો, લખ્યું છે કોઈ જગ્યાએ? અને અત્યારે તો જેટલા થાય હે મારું અપમાન, એટલે આવા તો કેટલાય ગયા ને કેટલાય જવાના, નહીં રહેવાના. પણ અજર અમર અખંડ છે ને, સચરાચર છે ને, અવિકલ છે ને, એની સાથે એકતા કરવાનો ભાવ બતાવો તો કદાચ તમારી વાણીને કોક સ્પર્શે ને ત્યારે યાદ થશે કે પેલો સાધુ હતો, એ નિડર હતો, એને આ વસ્તુ બતાવી હતી અને મારો આ જીવનનો ઉદ્ધાર થયો. પણ એમ કે મારી સેવા કર અને મારું લે પાણી, નહીં મેળ પડે. મિત્રો આ વાણી એ પણ દયાળુ નહીં છે. એના લખેલા ગ્રંથોમાંથી આપણને મળેલું છે, એ આ તમને સમજાવું છું. મારું આમાં કશું છે નહીં. લેને કા કશું હૈ નહીં, દેને કા કશું નહીં, અર્પણ તો તોહે કિયા, ગુરુ બિન સમજણ થાય. દેવા કોણ કશું છે જ નહીં. આ કાયા છે પડી જવાની છે. આ અવધામાં અમર અજર નથી, યાદ રાખજો. પણ તમે સારા કર્યા હશે તો લોકો યાદ કરશે, સારા નહીં કર્યા હોય ને તો ક્યારે દુનિયા ખુશી નાખશે ને એ કોઈ વારો કે આરો નહીં આવે. મિત્રો સંત શરણમાં જઈએ તો આપણે શાંતિ લાગવી જોઈએ. શું લાગવું જોઈએ? એના શરણમાં જઈએ એટલે શાંતિ લાગવી જોઈએ. ત્યાંથી બેઠા પછી ઉઠવાનું મન ના થવું જોઈએ. કેટલાય અહંકાર નથી કરતો, અભિમાન નથી કરતો. હું તમને એવું નથી કહેતો કે આ જગ્યા સારી, બીજી જગ્યા ખરાબ. જગ્યા બધી સારી છે. ત્યાં સંચાલક ખરાબ હોય ને તો જગ્યાને બગાડે છે. આપણા એરિયામાં વાત આવે તો પૂરી કરી દઉં. મુક્તાદાસ મહારાજે સાયકલ તોડી નાખી અને એની જાત પણ સાયકલ પર તોડી નાખી. કોના માટે? એમની બોલવાના વધારવી છે ના. તમને રોજ સાયકલ ઉપાસના, સામૂહિક ઉપાસના રાતની આપી કોણે? કોણે આપી? મુક્તાનંદ. મુક્તાનંદ ટેકરી બનાવી કોના માટે? અને કેટલાક પાગલ ટ્રસ્ટીઓ એમ કે મુક્તાનંદ આવશે, તારો બાપ આવશે પાછો, ખોટા હોકા લોકોને આમ ચડાવે. મુક્તાનંદને સમાધિ આપી દીધી, પાછા આવશે એવું લાગે તમને?
અને રાખમાં રાખ થઈ ગઈ. જેમાં તત્વો હતા તત્વોમાં ભળી ગયા. પણ મુક્તાનંદના જે વિચારો છે ને એ વિચારો અમર છે. મૂર્ખા પાછો વળ આ વિચારોને વળ તો તારું કામ થાય. પીનાથી મળવાનું નથી. ગાંડા લોકો છે ગાંડા. એવા જળ છે ને કે આ પકડી ગયું છે હાલર કી લકડી પકડીશો પકડી બધી બધે પણ મનથી ના મૂકે. એમ કેમ સમજાવો એમ કેમ સમજાય વક્તૃતાના મુદ્દાને કહેવું. પણ આ વસ્તુનો ભેદ એ સદગુરુ સિવાય સમજાઈ શકે તેમ નથી. એટલા માટે કે સદગુરુ વિના જીવ કે શું જાણે. બોલન હારો છે કિયા ઠેકાણે. દમ પણ શબ્દ ઉચ્ચારે દમ પણ તાણે. એ પદ છે ઘણું અટકટુરે. હું કહું છું કે એ પદે જતા પહેલા આ પદમાં કેમ જીવવું છે જોઈ લો. આ બાજુથી છોડીને આ બાજુ કેમ હવાય એનો મહિમા સમજી લો. પછી જાણો ને એ અતિ ઉત્તમ છે. જ્યાં સુધી 12મા ના ગયા હોય 12મા પેપરની તૈયારી કરીએ મેળ પડે ખરો. 7માની પરીક્ષા ના આપીએ 12માની તૈયારી કરવા જઈએ હાથો લાગે ના લાગે. તો 7માંથી 11 12 પછીથી જવાય 12 નહીતર જવાય નહીં. મિત્રો અહીંયા પણ આપણી પરિસ્થિતિ આ છે. જગતમાં જીવવાનું છે જીવો. સંસારમાં સરસો રહે મન રહે મેરી પાસ. એથી પણ જો ના ડગે તો ગ્રાણું મારો દાસ. સંસાર છે. સંસારની ક્રિયામાં લાગેલા તો રહેજો. છૂટી ના જતા. એ ફરજ નિભાવવી એ પણ તમારી જવાબદારી છે. જવાબદારીમાંથી છટકે ને કાયર. યાદ રાખજો જવાબદારીમાંથી છટકે તે કાયર. કોઈ વસ્તુ ખોટી નથી પણ ખોટા તમે છો. વસ્તુ કોઈ ખોટી નથી પણ ખોટા તમે છો કે એને સ્વીકારવાની તાકાત આપણામાં નથી. સમજ છે પણ તાકાત નથી. અને તાકાત નથી માટે આપણે આ કાર્ય કરી શકતા નથી. કેટલાય જણો પેલા આટલું બધું પકવી લીધું આટલું બધું પકવી લીધું પણ તું વાત કર્યા કે તું એ મંડ તો ખરો. તો કઈ કે તારા હાથમાં આવશે કે નહીં આવે. પણ મંડવું જ નથી. વાતો કરવી તો મેં ના પડે. એમ શ્રીમંત કુબેર ગુરુ મેરા એટલું કહેવાથી મેં ના પડે. પણ તન મન ધન જે શીશ સમર્પે પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે. એવો અધિકાર ધરે જન જે પામે પદ કૈવલ મોક્ષ સદે. માં બોલું છું આ ઘાટ કેવો છે. આની ઉત્પત્તિ ક્યાં થઈ છે કેવી છે. તેમાં કેટલાક બેઠેલા જોયેલું છે. ઘરે જોયેલું છે ને બધું જ જોયેલું છે. સમાજે જોયેલું છે ને બધું જ જોયેલું છે. પણ જોયેલું એક જ છે કે છોડીને બહાર નીકળી ગયા આટલી આપણામાં તાકાત. એ છોડીને બહાર નીકળી જાય એ તાકાત. એ તાકાત આપનાર એ માલિક. અને તાકાત આપનાર મારા વડવા. હું તમને આ શીખવણ આપવા માટે આ વાત કરું છું. જો તમારા વડવા જો સારા હોય તો તમને આ સંસ્કાર આપે ને તમને એમાંથી બહાર કાઢવાનું પુરુષાર્થ કરે કે આમાં કશું છે નહીં. પિતાજીના પિતાજી એને આ સંસ્કાર આપી નહીં લાવ્યા એની હાથે જોઈન કર્યા વાંધો. એમાં વસ્તુ સાથે પિતાજી આખી પૂજા સેવા પૂજા મંદિરનું બધું જાતે કરે છે. પણ એ સંસ્કાર ને એ સંસ્કારમાં આપ જમીન ફેર છે. તો મિત્રો જે કઈ કહે कंकड़ त्रिभुवन ही बनावे और पत्थर सब पग ही घसावे. कहते ना बताइए कहीं हंसता लेवा कि सहे कंकड़ त्रिभुवन ही बनावे और पत्थर सब पग ही घसावे. जो आ टाकड़ा घड़नारो मारनारो को मरी जाए तो आमाथी त्रिभुवन बनाए. ना मले ने तो नदीना वावारे શું કરે લોકો પગ ધોવે ને કપડા ધોવે. આપણે ક્યાં જવું છે. પેલું મંદિર બની હે કે બીજી બાજુ. એથી પણ તમને બીજો જવાબ આપી દઉં. બોલીએ છીએ શું કે છે કીટ ન જાણત ભ્રંગ તું સોઈ કલ્લે આપ. બોલો છો કીટ ન જાણત ભ્રંગ તું સોઈ કલ્લે આપ સમાન. ગુરુ મૃત મુખ चंद्रमा सेवक नैन चकोर अष्ट पहर नक्षत्र है सोई गुरु मुरत की. कोई जगह बाबूजी बीजी जगह बतायो चाहो बहु बतायो છે. અલ્યા પૂર્વેની પ્રીત
ટકોર કંદર પિત્ત અગર ગગન ધસે જો બરખત જીવત અંગાર દુગ્ધના આ શું બતાવે છે દયાળ? છાયા આમાવલી જે જન ફળ ફળે જો ક્ષિતિ રાજ સુખ તેને થશે જો આવા સામ્રત હોય તેની છાયામાં તો આવો, અને એની છાયા સામ્રતની છાયા સદા સુખકારી, એની છાયા સદા સુખકારી છે, એ દુઃખકારી નથી, તમારા વિરોધી નથી, તમારા દુશ્મન નથી, એ તમારા હિતેચ્છુ છે. તમારા હિતેચ્છુ છે, તમને અહિત કરવા માટે નથી આવ્યા, એ તમારું હિત કરવા માટે આવ્યા છે. એટલા માટે કહે છે કે કુવેર કબહુ નાવત કૈવલ છોડ સંસાર જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર. કેટલા બધા હતા? બહુ હતા નહીં હતો. સંપ્રદાયોથી માંડીને વેદ પુરાણ શાસ્ત્રો ઉપનિષદ આ બધું કરનારા બહુ હતા ને. બ્રહ્મવેત્તા બ્રહ્મજ્ઞાની બ્રહ્મદર્શી બધા જ છે. શંકરાચાર્યો મઠાચાર્યો પીઠાચાર્યો બધા જ છે. તો શા માટે આવવું પડ્યું છે? શા માટે આવ્યા? આગળ પાછું કહીએ ફરી ગુરુમાં લઈએ છે પ્રથમ પરમ ગુરુને નમો દિયે કરતા સંબંધી આટલા માટે આવ્યા છે. કેટલા માટે આવ્યા છે? કે આપન ભૂપતિ દાન કે તજે ચિત્ત અભિમાન, હું કોણ ને મારો કરતા કોણ એની ઓળખ આપવા માટે દયાળુ આવ્યા છે. અને આપણે અહીંયા લેવા માટે બેઠા છીએ. શું કરવા માટે બેઠા છીએ? આ જાણ લેવાની છે. કીધું તો તમને મળી ગયું છે, મળવાનું જ છે. એમાં કોઈ તાકાત નથી આડાવડી કરી શકે. પણ આ તાકાત અપનાવવાની છે. એ જો મળી જાય ને તો મને ખબર છે કે નાથ તમારો નાથ કદાપી તમને અનાથ નહીં થવા દે, અનાથ નહીં થવા દે. મને તો વિશ્વાસ છે, બહુ ભયંકર વિશ્વાસ છે મને તો. મખાણ કરવા જેવા નથી પણ કરી નાખીશ. ગાદીપતિ ચાદરો ઢળવા મારા માટે તૈયાર હતા ને હતા. વૈશાખ સુદ પૂર્ણિમાએ કીધું તમને ચાદર આપી દઉં અને આપી દઉં. એ વસ્તુને તેજવી નથી. તમારે સંસર્ગને તેજવો, મને તેજવો તો સંસર્ગને. ગાદી એટલે આપણા બાપની માં, આપણી બાપની પોતાની જાગીરી કહેવાય. એને કોઈ તેજે ખરું? પણ સંપર્કને સંસર્ગને તેજવો હતો. કેમ? જાણતો હતો કે આમાં માયા સિવાય કશું મળે તેમ નથી. માયાવી થયું અત્યારે જજો. અમારે ગયા કેટલાય ભગવાનમાંથી મહારાજમાં જતા રહ્યા માયા માટે. આજે કે આ જગતમાં મરું ત્યાં સુધી ભગવાન પક્ષ નહીં છોડવું. એ તરત જ પલટી મારી, જેમ પેલા નહીં પેલા પલટું પલટું કહેતા રાજકારણીઓ, એવા પલટું પલટી ગયા. મને કઈ ગાદી મળે. મેં કહું ગાદી કે લાદી કશા જરૂર નથી, પણ પરમ ગુરુ મળવા જોઈએ. ગાદીનો મહિમા નથી, યાદ રાખજો. અને મને મળ્યા. હકીકત હતી. આજ તમને ખુલ્લું કહી દઈશ, ખાનગી નહીં રાખું. જો કદાચ હું સિસોદરા ના હોત ને, સિસોદરા ના હોત તો સિસોદરાનો વિકાસ તો બાજુ પર જ, પણ મારો વિકાસ એ ના થાય. કારણ કે જ્યાં ગાદીપતિનો હાથ પહોંચે ને ત્યાં સુધી જે કોઈ ગયો હોય ને ખેંચી બહાર કાઢી નાખે, કચરામાંથી કાઢી નાખે, એમાં પુરુષ બહાર કાઢી નાખે. હું તો જાહેરમાં કહું છું, એવું કહી જાઉં છું. કારણ કે અનુભવ છે, મારી સામે આવી જાય, વાંધો નહીં આવે, કહી દઈશ કે જેમ તું કચરું બહાર કાઢો ને એમાં વ્યક્તિ પોતે પોતાના અંદર જ્યાં સુધી લાગેલી જગ્યા છે ને ત્યાં સુધી બધા બહાર કાઢવા સિવાય કશો ધંધો નથી કર્યો. કોઈ કે તેમ કેમ? તમને બધાને ખબર પડી ગઈ છે. અહીંયા પણ પાદુકા પૂજનમાં આવ્યા હતા કે આ મંદિરમાં ના જાઓ, પેલા મંદિરમાં ના જાઓ. આ મંદિરમાં કોણ છે? કોણ છે મંદિરમાં? આપણો બાપ છે, યાદ રાખો.
તમારો બાપ નહીં, આપણો બાપ. એનો બાપ નહોતો ને એટલે મંદિરોનો થાય પુરુષ. જો એને બાપને માનતો હોત ને તો પોતા પોતાને કેમ. સુખાનંદ મહારાજે એક વાણી લખેલી હતી જેમનીમાં કર્યો છે, અને જે કંઈક પુરુષોએ લખેલી વસ્તુતા મુદ્દા ગ્રંથોને બતાવે છે, પોતા પોતા કે મૂર્ખ કહેવાય, કે અહંકારી ને અભિમાની કહેવાય, કે આ જ્ઞાન સંપદાના જે પુસ્તકો છે તે ગાદીથી પ્રકાશિત થાય તે, અને બીજા બધા પોતા પોતા આ મૂર્ખતા છે, મૂર્ખતા. એમ કે સુખાનંદે બહુ સારા કામ નહીં કર્યા, એક જ કામ કર્યું સારું. સુખાનંદે આંખ ના આવી હોત તો ગ્રંથનું પ્રકાશન થયું ને એ ગાડીમાંથી પણ ના થાત, યાદ રાખો. કોણ પાલે? આ તો પેલી કહે છે ને, जिसके हाथ में लगती उनकी भैंस, એવી દશા. પણ ના, ભેંસ થઈ ભેંસ. પરંતુ તો તત્વ તત્વ સર્વતમ જેના ખાય તેના ખાય. એ કોઈના લખાયેલા ખરા, કોઈના બંધાયેલા ખરા? અને બંધાયેલા હોત તો રૂપિયા પેલા બધા બેઠેલા હતા, બંધાયેલા હોત તો સોરખવા જાત ખરા? આટલી તો બુદ્ધિ લાવો. આટલા બધા હતા રૂપિયાપુરામાં, આમંત્રણ આપવા ગયા નાનંદાજી બાવજી, નાયણો આવ્યો, પેલો લોકો જશે આપણે. શું કર્યું તું? બાજી જા તાળા એ બાપુ જાય ને. નાનંદાજી ત્યાંથી બેઠા બેઠા રેડી બધું લઈ આવ્યું. બાયણા લેલો આવ્યો. સાધુઓ કે આ ચાનો લેલો કઈ વૃત્તિ ના પડતી. બાયણા ફરી જોયું તો પેલા ત્યાંથી નાખ્યું. ભાઈ અહીંયા આવ્યું, હું શું કરું? મારો દોષ ખરો? જુઓ ખરા, વિચાર તો કરો. આ વસ્તુ તારા મુદ્દાને જાણવા હોવા છતાંય હજુ આપણામાં અહમ અજ્ઞાન જતું નથી. આઈ એમ સમથિંગ વી આર રોંગ. આ ક્યાં મેળ પડે, ક્યાં વાંધો લાગે? એ જ્ઞાન નથી, આ જડતા છે. એક પ્રકારની અંદરની અશ્મિ છે, સત્તાની સાઠવાળી છે. તો પાછા વળો. પરમ કપાળું બધાના છે. કોના છે? બધાના છે. જો ચોરી કરવા આવ્યો તો આવું છે ને, કોઈ પોટલું ચડાવનાર ના મળે, જાતે ચડાવે. ભાઈ જલ્દી લઈને જતો રહે ને, આ સાધુ જાગશે તો તને મારશે. શૈલાલભાઈ આવું કહ્યું હે, સાધુ જાગશે તને મારશે, તું લઈને જતો રહે. તાર પેલા કંપડી આ જ કુવેર, આ દયાળુ. દયાળુની દયા તો અપરંપાર હોય છે, એની ગતિ પણ અપરંપાર હોય છે. અને જે જન જાય ને, કહે છે ને, છાયા હામા હોરી જે જન પર જશે જો ખેતી રાજ સુખ તેને. બધું આપ્યું છે આપણને, પણ આપણે હજુ વાગોળતા નથી. જાણીએ છીએ પણ વાગોળો. મને તો બેઠા બેઠા સુખાનંદ મળી બેઠું સુખ છે ને, કે વાગોળવાનું તક મળીને એનામાંથી કાઢું છું, અને તો ના નીકળતું. જાહેરમાં કહું છું, ખાનગી નહીં. જો ત્યાં હોત તો માથે મોટું મીટિંગ હું એ ફરતો જ હોત. અને કેટલાક મૂકી નીકળી જાય હજુ મોહ જ છે એમને, મૂકવાનું હે. અને કેટલાક નથી, એ મૂકી ફરવા લાગ્યા છે. એના મૂર્ખાઓ પાછા વળો. આ મૂકવા જેવું નથી, આ મૂકવા જેવું છે. પેલું મૂકશે તો બહાર લાગશે. આ મને તમે ચડાવો તો મને બહુ બીક લાગે છે કે આ હાર છે, જીત નહીં. એમ તજી દો પછી કરો ને તો તમારી જીત છે. અને મારો આ ધ્યેય છે, મારું બીજું કોઈ ધ્યેય નથી. મને એવું નથી કે મારું નામ અમર થવું છે, હું મરવાનો છું, નામ મરી જવાનું છે, ક્યાં રહેવાનું છે. પણ જે જીવન છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી એને આ ધણીના વાતો કરશો ને તો કોકે યાદ કરશે કે ધણીનું હતો તે ધણી નહીં કરતો તો બીજા કોઈની તો નતો કરતો. આટલું કેમ તો મારો બેડો પાર છે. મને કદાચ ઉપર ના લે કઈ નહીં, મને પાછો મોકલે છે, જા હજુ કામ બાકી છે, જા અહીં ના આવતો એમ કે ક્યાં રે. અને કેટલાક લોકો જાય છે ને તો ખબર નહીં ક્યાં ગયા હોય. તો કેટલાક મેં અંદર ગયા હોય ને છેલ્લા શ્વાસે અને જોવા તો દશા ભૂંડી જોવા મળે. કેમ કે કર્મ જે હોય ને તે મને નડે, તમને નડે. શિક્ષક એમના મને વિદ્યાર્થીને પાવરફુલ બનાવ્યા, પણ શિક્ષક પાવરફુલ બનાવે ખરો તો પોતે ના બન્યો હોય તો હાથો લાગે નહીં. હાથો નહીં લાગે. મિત્રો, આપણે શિક્ષક નથી, આપણે તો એના છીએ. પતિવ્રતા નારીના ધર્મ પાળવાની ક્રિયા છે. એ ધર્મ આપણે પાળો તો જરૂર તમારું ધર્મ કરશે, નહીં કરે એવું નથી. અહીં આવે તો કોઈ દિવસ
કે ભાઈ સુખાનંદ વળી માટે કંઈક તમે મને ભેગું કરીને આપો? આવ્યો કોઈ દિવસ? નથી આવ્યો. અને તમે મળી જોઈ તમારી છે, આપણા બધાની છે. જગ્યામાં મુસલમાન પેસી ગયેલા, થોડી થોડી જુદું કરેલું. પણ મેં કહ્યું તમને, જગ્યા ખરાબ નથી. ખરાબ કોણ છે? સંચાલક. જો સંચાલક સારો આવી જાય તો કામ એના સંચાલકનો ફેર છે. અને જગ્યાની પ્રગતિ થઈ એ મારા લીધે નહીં, પણ એ જગ્યાના લીધે. પણ અંદર સંચાલન ક્રિયા સારી હોય તો કોક અંદર જોઈને આપણને આપે છે. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે પંચમ સસમ વેદનું, પ્રાકૃતિક ભાષાનું અને ટીકા સહિત ગ્રંથનું વિમોચન કરવાના છીએ. અમે કેટલાક ભક્તો ભેગા થયેલા 29 તારીખે ત્યારે વાત કરેલી છે. અત્યારે તમે જાહેરાત કરી દઉં. એ દિવસે દક્ષિણ ગુજરાતના દરેક ભક્તોને અમારી અપીલ છે, વિનંતી છે, આપ સર્વને બે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ કે એ દિવસે ગ્રંથની વિમોચન વિધિમાં પક્ષાપક્ષી મૂકીને, યાદ રાખજો, પક્ષાપક્ષી મૂકીને મને ત્યાં મળીનો માલિક માનતા નહીં, પણ સુખાનંદની મૂળ જગ્યામાં, યાદ રાખજો, મારા શબ્દોને યાદ રાખજો, સુખાનંદની અને ગ્રંથની જ્યાં ટીકા થઈ છે તે મૂળ જગ્યામાં આપણા ગ્રંથનું વિમોચન કરવા જઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 9 થી 12નો કાર્યક્રમ છે. આબાલ વૃદ્ધ ભક્તોએ બધાએ પોતે એ સમયે જો સુખાનંદને માનતા હોય ને મૂળ જગ્યામાં આવવા ઈચ્છા રાખતા હોય તો ત્યાં મૂર્તિ મૂકેલી છે. સુખાનંદ મહારાજનું પૂજન પણ કરીશું અને ગ્રંથનું વિમોચન પણ આપણે કરવાના છીએ. દરેકની સંમતિ, સાથ સહકાર લઈને કરવાના છીએ. મિત્રો, આ પ્રોગ્રામ તમને અત્યારથી જાહેર એટલા માટે કરવામાં આવ્યો છે કે અમને કોઈએ કહ્યું નહોતું, બરોબર ને આનંદભાઈ? અમને કોઈએ કહ્યું નહોતું, નહીંતર અમે આ કાર્યક્રમ આગળ બીજો લેત નહીં. તો તમને બધાને અત્યારથી આ કાર્યક્રમ તમારો છે, તમારે આવવાનું છે. અને ગુરુ પૂર્ણિમા તમે જ્યાં ઉજવતા હોય ત્યાં ઉજવવા માટે ત્યાં 12 વાગે પ્રસાદી લઈને આખો દિવસ ગુરુ પૂર્ણિમાનો તો કહેવાય છે. તમારે જ્યાં જવું હોય તો પાછા ત્યાં જઈને પણ ગુરુ પૂનમ ઉજવી શકો છો. મિત્રો, દાતાઓએ દાન પણ આપેલું છે. જે કંઈક દાતા હોય બાકી હોય તે પણ એના દાનમાં બાકી આપેલું હોય તો આપી દે. બીજી વાત કે જે દાતાને હજુ ઈચ્છા હોય કે 51,000 રૂપિયા આપે તે દાતાનો ફોટો એમાં મૂકવામાં આવે છે. તો ગ્રંથોના માટે હવે અમે બધા બાય પકડી જ છે કે હવે જેમ બને તેમ બીજા બધા ખર્ચા ઓછા કરીને પરમદાળના ગ્રંથોનું પ્રકાશન કરવું, તે પણ વેચવા નહીં પણ વેચવા. હિતેશભાઈ, વેચવા નહીં પણ વેચવા. શિવલાલભાઈ, વેચવાના ખરા પણ બગડે નહીં એમ વેચવાના. એનો ઉપયોગ થાય તેમ વેચવાના. એટલે વેચવા માટે નથી પણ વેચવા માટે આપણે એ ગ્રંથના પ્રસાદી રૂપે, જોજો હો, એ ગ્રંથના પ્રસાદ રૂપે. આમ તો ગ્રંથ થાય છે 800 થી 900 રૂપિયાનો, આનંદજી, બરોબર ને? 800 થી 900 રૂપિયાનો થાય છે. પણ એ ગ્રંથ પ્રસાદી રૂપે જેને જોઈતો હોય તેને 251 રૂપિયા જમા કરાવીને પ્રસાદી લઈ જવાની. ગ્રંથ વેચવાનો નથી. પછી 251 આવે એનું શું બતાવી દો આગળ, પાછા કોકના મનમાં ભ્રમ ના રહે. એ 251 ભેગા થાય એમાંથી આબાલ વૃદ્ધ જે નાના નાના ભૂલકા છે એના માટે નાની બાળ સ્વચાર નિત્ય પત્રિકા બનાવવાની ઈચ્છા છે. ત્યારબાદ આપણા બાળ સંસ્કાર ચાલતા હોય એમાંથી જે બાળકને અમુક આપણે નક્કી કરશું 5 કૃતિ જ્ઞાન સંપ્રદાયની, કે ભાઈ જ્ઞાન સંપ્રદાયની મંગલા આરતી, શણગાર આરતી આવડતી હોય તેને
આખી કીટ આપવા માટેની ભક્તિ છે આપણી. કીટમાં શું હશે? તો પરમગુરુનો ફોટો, પરમગુરુનો ફોટો, કપાળમાં બાલ તિલક કરવાની સામગ્રી, સાથે બાલ પ્રચાર નેમી પત્રિકા. આ કીટમાં આપણે આપવા માટે બધીએ છીએ. જે બાળકને આ વસ્તુ આવડે અને આપણે આ ફ્રીમાં આપવાના છીએ. એટલે પૈસો મારે કોઈ જગ્યાએ વેડફાવા દેવાનો નથી. જે આવક આવે છે એમાંથી આપણે સંપ્રદાયના આભાર વૃદ્ધને દરેકને સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો જળવાય એ પ્રવૃત્તિના હેતુથી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જાહેરમાં કહીએ છીએ. હિસાબ જોઈતો હોય તો અડધી રાતે આવીને પણ લેજો, માગજો. એમાં કોઈને પણ વિના જેને આપ્યા હોય ના માગે તો વાંધો, પણ નથી આપ્યા એ માગે ને એને હિસાબ પહેલો બતાવવાનો. કે આપે એ ના કશું કરે, પણ ના આપે ને તે ગોદા વધારે મારે એટલે એને પહેલો બતાવી દેવાનું, ભાઈ લે જો આ. પછી એનું મન પીગળે ના આવે તો રામ જાણે, એનું કામ જાણે. તો મિત્રો આવી પ્રવૃત્તિ લઈને બેઠા છીએ. એક મારો ડોક્ટર 40 વર્ષની વયે ગયો છે અને એની શ્રદ્ધાંજલિમાં આપણે આ આયોજનનું તમને માળખું બતાવું છું, યાદ રાખજો. એક જવાન, જે જવાનની અત્યારે જરૂર હતી છતાંય પણ આપણને મૂકીને ગયો તેમાં સહેજે આપણાથી કશું થાય તેમ નથી. પણ હવે જે બાકી છે એવું નથી કે વ્યક્તિ કશું કર્યું નથી. બધે અડધી રાતે કામ કરતો હતો, અડધી રાતે બધું કામ કરતો, સેવા કરતો, પણ ઉપરવાળાની મરજી અને એનું કર્મની ગતિ એટલી આપણા જોડે હોય, એમાં પૂરું થાય, એમાં કોઈને લેવડ દેવડ પૂરી થઈ જાય, એમાં કોઈને શંકાને સ્થાન નથી હોતી. તો મિત્રો છીએ આજથી આપણું પ્રભાત છે. આ પ્રભાતમાં રોજ પ્રભાત થવાનું છે. કાલની વાત ભૂલી જજો. પ્રભાત થાય ત્યાંથી યાદ કરજો કે મારે શું કરવાનું છે, મારે શું કરવાનું છે. જેનું ચિતવન છે જુગભાઈ એની યાદ કરવાની છે. और रगे रग की जाने, ये रगे रगने जाने છે. તિનકી સરભર થાય તું, એની સરખામણીમાં તું તો નહીં, જગતનું કોઈ જીવ આવી શકે તેમ નથી. ક્યું કરે અધમ અજાણ, તો એ ભૂલી ના જતા. એ બધું તમારું જાણે છે અને જાણે છે, દેખરેખ રાખે છે. તો કયા રસ્તે જવું એનું ભાન આપણે રાખવાનું છે, બીજું કશું જ રાખવાનું નથી. એ ભાન રાખીને ચાલ્યા તો તમારા ઉપર સહી લીલા અક્ષરે આવી જશે. હિતેશભાઈ આવો ને. અને જે ભાન ના રાખો તો આચાર્ય છે કેટલાક શક્તિ આપે ને એમાં 2 પેન વાપરવાનું. લીલા અક્ષર ની આવે ને સમજી લો કવા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, અને જો લાલ ની આવે તો જિંદગી કોઈ જગ્યાએ નંબર ચડાવે. એવું ને લાલ માં આવે એટલે કેન્સર. જો આમાં આવવાનું થઈ ગયું સમજી લેવાનું કે આકાલ સારા જુદો. લીલા અક્ષરે તમને માનવ ગાંઠ પાછો મળશે. અને જો કદાચ કઈ નહીં કર્યું તો લાલ અક્ષરે માર દેશે કે 84. કોઈ જગ્યાએ નંબર લાગવાનો જોત કરાવી બેઠા છે. કેટલું બધું આ નીચે ઉપર બધી સગવડ. જો આટલું જોઈને પાછા વળો જો ઘડીને યાદ કરવાનું તો વાંધો નહીં. જો આ ના યાદ કર્યું ને અને જો નહીં વળ્યા ને તો નહીં નાવાનું ઠેકાણું, નહીં ખાવાનું ઠેકાણું, નહીં મન ઠેકાણું. 84 માં જાવ ભટકાવાનું ને ભટકાવાથી બીજો કોઈ વારો ખરો? આમાં તો ગરમી લાગે તો નહીં લો, પેલા લાગે તો પર સ્વાધીન તો પ્રકૃતિ જિનકુ કરત કરા. આ પર સ્વાધીન છે, યાદ રાખજો. અને આ સ્વાધીન છે આપણા. તો સ્વાધીનમાં જો પર સ્વાધીનમાં જવું એનો ન્યાય આપણે કરવાનો છે. સાંભળી લીધું, અનુભવવાનું છે. અનુભવ કરીને અનુકરણ કરીને આજે કરશો તો દયાળુ મારું કરીશું તમારું પર છે અને સર્વનું કરશે. વિનવે સુખાનંદ, સર્વને સુખ આપો. એ આપે સુખ રહેવા માટે ઝોલી તૈયાર રાખજો. દુઃખ માટે તૈયાર નહીં રાખવા, મને ખાતરી છે. સુખ માટે તૈયાર રાખજો, કારણ કે જેવું કરશો એવું પામશો. જેસી કરણી વેસી ભરણી. તો મિત્રો એ સજાણ જાણ ગતિવાળા છે, સર્વની ગતિવાળા છે. એ આપણું બધું જ જાણે છે. આપણે શું કરવું એ જાણી અને કરી અને એના શ્રી ચરણમાં સમર્પિત થવું એ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. કરુણા સાગર ભગવાન કી જય.